ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે આપણા નવા ફ્રેશ બ્લોગમાં. ઘણા દિવસ પછી વિડીયો આપણે યુટ્યુબ પર આવ્યો છે, કારણ કે અત્યારે છે ને ખબર નહીં કેમ એવું કામ મોટું આવી જાય વિડીયોમાંથી શૂટ થતો નથી. પણ કંઈ નહીં, હવે જોઈએ આજે રેગ્યુલર શૂટ થાય કે નહીં. આજે તારીખ થઈ છે 5, ત્રીજો મહિનો છે અને 7 વાગી રહ્યા છે, 7:20 છે. અને પાછો લાગે કે શિયાળો જેવું ચાલુ થઈ ગયું લાગે છે. સખત ઠંડી પડે છે, પવન સાથે ને અત્યારે શરદી અને કફનું એટલું થઈ ગયું છે ને કે તમને શું કહું. અને અત્યારે મેં જસ્ટ શાક માર્કેટ આવ્યો હતો, વેજીટેબલ લઈ લીધું છે. જો આ બધું વેજીટેબલ છે, બટાકા છે, કાકડી છે, કોથમીર છે, બીટ છે, કોબીજ છે અને મરચાં છે. ચલો ફટાફટ ઘરે જઈએ છીએ, ફ્રેશ ફ્રેશ થઈને ચટણી બને કામકાજ શરૂ કરીએ. તો એ પહેલાં તમે કામ કરી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. સજેશન પૂછો, તમે કંઈ શું સજેશન આપવા માંગતા હોય તો મને. ચલો ઘરે જઈએ ફટાફટ અને કામકાજ શરૂ કરીએ. હવે ઘરે આવી ગયો છું. ફટાફટ હવે સબ્જીઓ મૂકીને ચટણી બનાવી કરીએ. આપણો છોકરો છૂટેલો છે હેમ. બ્રશ એવું કરીને ફ્રેશ થઈ જાઉં છું, પછી ચટણી બનાવ બેસી જઈશ તો તમને મળું ચટણી બનાવ ત્યારે. રોટે ભાઈ 10:30 વાગ્યા છે, ચટણી બની ગઈ છે એ આપણે બતાવી દઉં. એક આ ડબ્બો બન્યો છે, એક આ ડબ્બો છે, નવા જૈન છે આપણે પાછું. તો હવે નવા જાઉં છું તો નાઈને તમને પાછું બોલું છું. એને રેડી થઈ ગયો છું, અત્યારે ડીમાર્ટ જાઉં છું મટીરિયલ લેવા માટે. ચલો ફટાફટ જઈએ ડીમાર્ટ ને મટીરિયલ લઈને આવીએ. હે તું જાણી બેટા, તને મોડું થાય બેટા, જાણી તું જાતો. હવે ડીમાર્ટ આવી ગયા છે અત્યારે. હેમ સાથે આજે હેમ પણ આવ્યો છે જોડે, તડકો ખૂબ જ છે. તો ફટાફટ ડીમાર્ટ શોપિંગ કરી લઈએ, હે ને. ચલો બહાર જઈએ આપણે છે એટલે ડીમાર્ટ શોપિંગ કરીને તમને મળું બટાટો શું શું લીધું છે. હવે ડીમાર્ટ શોપિંગ થઈ ગઈ છે, ચીઝ બટર લઈ લીધું છે. હવે ઘરે જઈએ છીએ, 11:24 થઈ ગઈ છે. હેને સ્કૂલે મૂકવાનું છે અત્યારે આપણે એને ફટાફટ. આ જો સામાન વડો ડીમાર્ટનો હેમે તો ઊંઘ આવે છે. ઘરે જઈએ ફટાફટ ને ફટાફટ જઈને કામકાજ શરૂ કરીએ ને. આજે વિચાર ઘરે નહીં લારીએ વહેલો નીકળી જામ જવા માટે, દુકાન વહેલી ખોલી કરો આજે. જોઈએ શું છે શું નહીં પોઝિશન, પછી વિચારીશું. પછી આપણે ઘરે જઈએ છીએ. ઘરે આવી ગયા છું, સામાન મૂકી દીધું. લે ભાઈ આવી ગયો સામાન. હેમો એ હેમો કઈ ગયો? એવું કઈ ગયો? હું રહ્યું મોઢું ચાલ દીકરા ખાઈ લે ફટાફટ, ભૂખ લાગેલી છે ખબર છે મને. તો બેટા પાવ્યું આવી ગયું છે આપણું. 10 પેકેટ લીધા છે, જમી પણ લીધું છે, નીચે બધી તૈયારી પણ થઈ ગઈ છે બધી સામાનની. અત્યારે વાગી રહ્યા છે બપોરના 1:20 થઈ છે. ચાલો કલાક જો આરો પડું પછી ફટાફટ એથી એવી રહીને નીકળી જાઉં છું. ચાલો તમે ટેમ્પો ભરીશ ત્યાં તમને મળું. પછી આપણે જોઈએ આજે દિવસ કેવો જાય છે કેવો નહીં. ટાઈમ હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
તો અત્યારે બપોર વાગી રહ્યા છે 3:30 અને આજે આપણે નવું બેનર લગાવ્યું છે ફર્સ્ટ ક્લાસ. જૂનું થઈ ગયું ને એટલે એ નવું બેનર કાઢી કાઢ્યું. રોજ છોટો હતો, આજે આખા નવું બેનર લગાવી દીધું. આપણા આ મારી ચેનલનું નામ, ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢશો. તો ચાલો ફટાફટ ટેમ્પો લોડિંગ કરી લઉં છું ને એથી નીકળી જાઉં છું વહેલો. ચાંકી જેવું મોડો થયો છે, આજે હું વહેલો નીકળી જાઉં છું. ટેમ્પો ભરી તમને મેં પાછું મળું છું. આ બધા પાઉં છે, 10 પાઉં લેલા અને બધું મટીરિયલ તમને બતાવી દઉં. તો ભાઈ ટેમ્પો ભરાઈ ગયો છે. અત્યારે હવે બરફ લેવા જાઉં છું, કારણ કે બરફ લાવવાનું જરૂરી છે. ઉનાળો ચાલુ થઈ ગયો છે તો ફરક બરફ લઈ લે. ટીસ્યુ પેપર લાવવાનો છે એ પણ લઈ લઈએ. તો ભાઈ આપણે અહીંયા જગ્યાએ પર આવી ચૂક્યા છે, જે 4:50 થઈ છે. હવે ટ્રાયપોડ લાવવાનું ભૂલી ગયો છું, એટલે તમારે બતાવી શકું નહીં. ચલો ફટાફટ સેટઅપ કરી લે. તમને પાછું તમને મેં મળું છું લઈને, કારણ કે મોડેથી આવશે, કારણ કે ઘરે કામ થોડું એટલે તો તમને મળું સેટઅપ કરીને. અત્યારે 5:06 થઈ જવા રહ્યા છે અને અડધું પેકેટ નીકળી ગયું છે. બધી સાદી ગઈ છે, કાચી ગઈ છે બધી. ટોસ એક પણ નથી ગઈ. 4, 5, 6 કાચી સેન્ડવીચ ગઈ છે પાર્સલ. બાકી બધું સેટઅપ થઈ ગયું છે. અડધું પટ્ટી બનાવે, બસ આ બધું કાપીને બધું મૂકવાનું છે. અત્યારે અડધું પેકેટ થઈ ગયું છે. મળી 9 પેકેટ. હા, પાણી બોટલ તો લે. તો જાનકી પણ ઘરે નીકળી ગઈ છે અહીંયા આવવા માટે. ને FM મોડ બગડી ગયું છે, FM બંધ છે, એટલે એના વગર કંઈ ગમતું છે નથી. આની સર્કિટ અંદરની બગડી ગઈ છે, એટલે જોઈએ પછી હવે એક FM મોટો આ મારી પાસે પણ સારું આ લીધું હતું રવિવારીમાંથી, પણ ખબર નહીં કેમ નથી, એટલે ચાલતું નથી, ટાવર નથી આવતો અંદર. તો કે વ્યવસ્થિત નવું લઈ લેમ FM બનાવવા. તો એની પછી તમને પાછો મળું છું. જાનકી એમના ઘરે આવી જશે. એની પાસે બટાકાના સમોસા મંગાવ્યા છે મેં, ભૂખ લાગી છે એટલે. તો ચાલો તમને ઉઠવા રહીને. હા, તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 11:15 અને તમને કહું ને એક પેકેટ વધ્યું બ્રાઉન બ્રેડ, બાકી બધા પેકેટ પૂરા થઈ ગયા છે. સાફ સફાઈ કરીને ઘરે નીકળી છે. આ જાનકી જ્યાં ઝાડુ મારે છે. આ ટેમ્પો ખાલી થઈ ગયો છે, બધો કોઈ સામાન અંદર બધું મુકાઈ ગયું છે. હું સાફ સફાઈ કરું છું અત્યારે. ચાલો ફટાફટ હવે સાફ સફાઈ કરીને તમને મળું છું તો ઘરે જઈને ફ્રેશ થઈને. તો અત્યારે રૂમ પર આવી ગયા છે. અત્યારે 1:15 વાગ્યો છે અને તમને કહું ને કે આજે ઘણા દિવસ પછી વિડીયો ઉઠ્યો, પણ કંઈ અલગ ફીલ થાય છે. પણ કંઈ નહીં. હવે આજે બિઝનેસની વાત કરીએ તો ખૂબ જ સારો બિઝનેસ થયો છે. આજે આલુનો સાંજો બધું પૂરો થઈ ગયેલો, ચટણી પણ પૂરી થઈ ગયેલી, ઓલમોસ્ટ બટર પણ પૂરું જ થવાનું. આજે સૌથી વધારે ટોસ ગઈ બધી, બોમ્બે અને આલુ બટર સેન્ડવીચ ગઈ બધી, એટલે બધું સાંજે બધું પતી ગયું હતું. ને લગભગ ઘરે મેં કેવું અમે 11 બંધ કર્યું, 11:30 બી ઘરે આવડે 11:30 જેવું થયું અમને. અત્યારે બસ ફ્રી થઈને બધું કમ્પ્લીટ થયું છે. આ સાચી છોકરાઓ અને જાનકી સૂઈ ગયા છે. બસ હું એવો હિસાબ કરું છું. ખૂબ જ સારો વપરાશ થયો છે, સારું છે. અને આજે ગઈકાલે જ હેમની સ્કૂલની ફી ભરી દીધી, એટલે 2 મહિનાથી બાકી હતી તો કરી કાઢી છે, એટલે આપણે ટેન્શન ગયું. હવે બસ આ મહિનું ટેન્શન છે, બધું બહુ છે બધું, કે હવે માતાજી છે, તમે લોકો છો, એટલે બધું સરભર થઈ જશે. તો બસ આજે વિડીયો સમાપ્ત કરું છું. રસમાંથી એક પેકેટ વધ્યું બ્રાઉન, 9 પેકેટ પૂરા થયા. તો વિડીયો તમને કેવો લાગ્યો હોય મને કોમેન્ટ કરજો. અને ચેનલ પર તમે નવા હોય, વિડીયોને પહેલી વાર જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું તમે અહીં સુધી મારો વિડીયો જોયો એના માટે. હું ટ્રાય કરીશ કે નવું વિડીયોમાં લાવવા માટે, પણ હું પણ શું કરું બોલો યાર, કારણ કે મારી ડેલી રૂટીન આ જ હોય છે, એટલે એ જ હું તમને બતાવી શકું, બીજું કોઈ બતાવી શકતો નથી. છતાં તમે કોઈ કોમેન્ટ મને કરીને જણાવી શકો છો કે ભાઈ તમે આવું કંઈ બતાવો વધારે સારું, અમને પણ સારું લાગે. તો બસ ચાલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ સીતારામ, જય માતાજી. કાલે મળીએ નવા વિડીયો નવા સાથે. ગુડ નાઇટ.